તો મિત્રો આપણે થઈ ગયા હતા તૈયાર સુઈગામથી વારાહી જવા માટે, ને તમે બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે ક્યાં ક્યાં ફર્યા, શું શું કર્યું તમને હું બધું બતાવીશ. તો રૂડુભાઈ આવી ગયા હતા ઈકો લઈને, બરાબર ને. આપણે થઈ ગયા હતા તૈયાર આ ઈકોમાં બેવાનું. બાકાજીકી બોલાવતી આપણી ગાડી થઈ ગઈ હતી ચાલુ રસ્તા ઉપર જવા માટે. તો આ છે આપણે કૃષ્ણનગરનો રોડ, બરાબર. અને પછી થોડાક આપણે આગળ હેંડીશું એટલે આવી ગયું હતું શું સ્ટેડિયમની આગળ જે કાચો માર્ગ આવે અને પછી આપણે ચડી જવાનું હતું લીંબુણી સુઈગામ હાઈવે એટલે કે રાધનપુર હાઈવે. તો આપણી ગાડી જતી હતી બાકાજીકી બોલાવતી. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હાઈવે ઉપર ચડી ગયા હતા અને આ છે મેન હાઈવે. પછી એટલામાં તો આપણે પહોંચી ગયા હતા વારાહી. અને આ કઈ જગ્યા છે જે મિત્રોએ જોયું હોય એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. વ્લોગની અંદર આપણે મિત્રો બન્યા રહેજો. આપણે શું શું કર્યું ત્યાં જઈને હું તમને બધું બતાવીશ. તો વ્લોગની અંદર બન્યા રહેજો. થોડાક આપણે આગળ હેડીશું ત્યાં આગળ આવી જશે વારાહી. અને જો મિત્રો સામે જે આ મેન વારાહી જ છે. અને અહીંયા અમને તમને બતાવું કે સીધો જે રસ્તો જાય એ પણ વારાહી ગામની અંદર જ જાય છે. અને આ આપણે જવાનું તો ક્યાં આગળ ગોતરકા સરે, બરાબર. તો વ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. આપણે શું શું કર્યું અને શું શું ખાધું પીધું એ તમને હું બધું બતાવીશ મિત્રો. અને આ અહીંયા પેલી ફોંકડી જગ્યા હતી, કેમ કે એની આગળ શોપિંગની આગળ બધી લારીઓને એવું બધું ઊભું રહેતું ફ્રૂટની. એ બધી દબાણ હટાવીને તે વિશાળ મોટો રસ્તો બનાવી નાખ્યો છે, જોઈ શકો છો મિત્રો. અને સામે જો તમને દેખાય ત્યાંથી આપણે વારાહીની અંદર આવવાનો રસ્તો છે મિત્રો. તો ત્યાં તમને હું બતાવીશ કે શું શું આપણે ત્યાં આગળ કર્યું. તો વ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. અહીંયા પેલી જગ્યા ફોકડી હતી, જેમ કે એની આગળ ઊભી રહેતી ફ્રૂટની એવી બધી લારીઓ એ બધી હટાવીને ત્યાં મોટો વિશાળ બનાવી નાખ્યો માર્ગ. અને આપણે આવી ગયા છે પુલની નીચે. પુલની નીચે આવી અને આપણે શું જોયું મિત્રો, આપણે જેવા ઊભા છે પુલની નીચે ત્યાં આપણને કોણ મળી ગયા એ તમને હું બતાવીશ. તો વ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. અને ત્યાં આપણને એક ભાઈ ઓળખતા હતા અને આ છે આપણે મોહસિનભાઈની હોટલ આપણને મળી ગયા. મોહસિનભાઈ કે આવો સરદારભાઈ ચા પાણી કરતા તો કીધું કેમ નહીં, એ આપણા સંબંધી છે. તો ઉભા રહ્યા. રૂડોભાઈ આવી ગયા હતા, બરાબર, ઈકોમાંથી નીચે ઉતરીને. અને આ છે આપણે વારાહી ગામ. અને સામે જે ફ્રૂટની એક લારી દેખાય એ ભાઈ કે ઓળખતા તમને કે તમારા વિડીયો જોવો છો. કીધું ધન્યવાદ, તમારા મિત્રોની અંદર શેર કરતા રહેજો. પછી આપણે મોહસિનભાઈની મુલાકાત કરી પૂરી અને નીકળી ગયા હતા આગળ. પછી ખબર પડી નહીં કે પાણીમાં ઘર હતું કે ઘરમાં પાણી હતું. ઘરની ચારે બાજુ મિત્રો પાણી પાણી. એટલામાં તો આપણે પહોંચી ગયા હતા ગોતરકા શરીફ. અને આપણે આવી ગયા હતા માહુલી દાદાને દરગાહે. તો તમને બહારનો નજારો હું બતાવી દઉં મિત્રો. આ બહારનો ગેટ છે, શાનદાર માશાલ્લાહ શું નજારો હતો. પછી મિત્રો આપણે જવાનું હતું અંદર. તો કેટલી વસ્તી આવે જોવો મિત્રો. ત્યાં બાઇક ને ગાડીઓને એવું હમાતો નહોતો, બહાર માહોલ ગરમ હતો મિત્રો. ખૂબ જ વસ્તી ત્યાં આગળ આવી હતી. અને પછી મિત્રો આપણે જવાનું હતું દુઆ સલામ કરવા. તો બન્યા રહેજો વ્લોગની અંદર, તમને હું બધું બતાવીશ. આ છે આપણે માહાલુ દાદાની દરગાહ. અને હમણાં તો મિત્રો વજુ ખાનું, તો ત્યાં આપણે વજુ કરી નાખ્યું અને પછી જવાનું દરગાહની અંદર. તો જો મિત્રો કેટલી સરસ મજાની શાનદાર દરગાહ છે માશા.